નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, અહીં આજે અમે તમને ભીમાશંકર જ્યોતિર્લિંગ વિશે જણાવીશું, તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. અને તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દેજો. ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણે નજીક ખેડ તાલુકામાં આવેલું છઠ્ઠું જ્યોતિર્લિંગ છે. આ મંદિર પુણેના શિવાજી નગરથી 127 કિલોમીટર દૂર સહ્યાદ્રીની પર્વતમાળામાં આવેલું છે. આ સ્થળ ભીમા નામની નદીનું ઉદ્ગમ સ્થાન પણ છે. આ નદી આગળ જઈ રાયચુર પાસે કૃષ્ણા નદીને મળે છે. આ મંદિરનું બાંધકામ પ્રાચીન અને અર્વાચીન નાગર શૈલીમાં કરવામાં આવ્યું છે. આનું નિર્માણ 13મી સદીમાં થયું હતું અને સભામંડપ 18મી સદીમાં નાના ફડણવીસે બંધાવડાવ્યો હતો. મંદિરનું શિખર પણ નાના ફડણવીસે બનાવડાવ્યું હતું. અન્ય શિવ મંદિરની જેમ જ આનું ગર્ભગૃહ નીચાણમાં આવેલું છે. અહીંનું સ્થાપત્ય એકંદરે નવું છે, પણ 13મી સદીના સાહિત્યમાં અહીંના ભીમાશંકર મંદિર અને ભીમારથી નદીનો ઉલ્લેખ જોવા મળે છે. અહીંના પટાંગણમાં રોમન શૈલીનો એક વિશિષ્ટ ઘંટ જોવા મળે છે. આ ઘંટ ચીમાજી અપ્પા એટલે બાજીરાવ પેશવા પ્રથમના ભાઈ અને નાના સાહેબ પેશવાના કાકા દ્વારા ભેટ આપ્યો હતો. ભીમાશંકર મંદિરની બાજુમાં કમલાજાનું સ્મારક છે. કમલાજા એ પાર્વતીનો એક અવતાર છે, જેમણે ત્રિપુરાસુર સામેના યુદ્ધમાં ભગવાન શંકરને મદદ કરી હતી. બ્રહ્માએ કમળના ફૂલ દ્વારા કમલાજાને પૂજ્યા હતા. દાનવો સામેના યુદ્ધમાં શાકિની અને ડાકિની નામના શિવગણોએ શિવજીને મદદ કરી હતી. તેમને પણ અહીં પૂજવામાં આવે છે. ભીમાશંકર મંદિરની પાછળ મોક્ષકુંડ તીર્થ આવેલું છે. આનો સંબંધ ઋષિ કૌશિક સાથે છે. આ સાથે અહીં સર્વતીર્થ, કુશારણ્ય તીર્થ અને જયકુંડ આવેલા છે. કુશારણ્ય તીર્થ આગળ ભીમા નદી પૂર્વ તરફનું વહેણ ચાલુ કરે છે. ભીમાશંકર એ પ્રાચીન દેવસ્થાન છે. તે શિવના 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. શહેરી જીવનથી દૂર સફેદ વાદળોની વચમાંથી ડોકિયું કરતા આ સ્થળને જાત્રાળુઓનું સ્વર્ગ કહી શકાય છે. આ સ્થળની આસપાસની ટેકરીઓ પર આવેલા ગીચ જંગલો ઘણી લુપ્તપ્રાય પ્રાણી અને વનસ્પતિ પ્રજાતિનું આશ્રય સ્થાન છે. પશ્ચિમ ઘાટના છેડે આવેલું આ સ્થળ આસપાસના ક્ષેત્ર, નદીઓ અને ટેકરીઓનું મનોરમ્ય દ્રશ્ય પૂરું પાડે છે. ભીમાશંકરમાં એ ભીમા નદીનું મૂળ છે. આ નદી અગ્નિ દિશામાં વહીને કૃષ્ણા નદીને મળે છે. જંગલોની અવિરત હારમાળા, પર્વતના શિખરો, ભીમા નદીના પાણીનો ગણગણાટ, આ સૌને કારણે આ સ્થળ ખરેખર સ્વર્ગ સમાન લાગે છે. આપણા દેશમાં એવા ઘણા સ્થળો છે જ્યાં ગયા પછી જુદો જુદો ભાવ જાગૃત થાય છે. આજથી હજારો વર્ષો પહેલાં સહ્યાદ્રી પર્વતની આજુબાજુના વિસ્તારમાં એક પ્રભાવશાળી, અતિશય ખૂબસૂરત કર્કટી નામની રાક્ષસી રહેતી હતી. લોકો ઉપર તેનું વર્ચસ્વ હતું. સમાજમાં તેનું બહુમાન થતું હતું. લોકો તેનો પડ્યો બોલ ઝીલતા હતા. લોકો તેની સલાહ લેવા આવતા હતા. તેને એક નાનો હોશિયાર ચબરાક ભીમ નામનો પુત્ર હતો. આપણી એવી સમજણ છે કે રાક્ષસ એટલે લાંબા દાંત, મોટા નખ, ભયંકર બિહામનો ચહેરો હોય, પરંતુ આ સત્ય નથી. ખાઓ પીવો અને મજા કરો એવું ભોગવાદી જીવન જીવનાર, ભગવાનને ન માનનાર, ભોગોમાં જ રચ્યાપચ્યા રહેનારને રાક્ષસ કહેવામાં આવે છે. એકવાર પોતાનો ભૂતકાળ યાદ આવતા વૃક્ષની પાછળ છુપાઈને કર્કટી રડી રહી હતી તે ભીમ જોઈ જાય છે. અનેકોનો આધાર મારી રરમાંગ નિરાધારની જેમ કેમ રડે છે? ત્યારે કર્કટી કહે છે કે બેટા, મને મારો ભૂતકાળ યાદ આવતાં હૈયું ભરાઈ આવ્યું છે. ભીમ કહે છે કે માંગ, તને મારા બાપુજીની યાદ આવી? મને પણ યાદ આવે છે. તું મને બતાવ કે મારા પિતાજી કોણ છે, ક્યાં રહે છે, તેમનું નામ શું છે? ભીમે જ્યારે બહુ જીદ કરી ત્યારે કર્કટી કહે છે કે તર્કટ વિરાટ નામના શક્તિશાળી વીર સાથે ઠાઠમાઠથી મારું લગ્ન થયું. અમારા દિવસો ખૂબ જ સુખમાં પસાર થતા હતા. એકવાર ઋષિમુનિઓ સાથે રામ આવ્યા અને મારા પતિ સાથે ખટપટ થતાં રામે મારા પતિને મારી નાખ્યા. વિરાટના મૃત્યુ સાથે જ મારું સંસાર સુખ હણાઈ ગયું. મારા સ્વપ્નો વેરવિખેર થઈ ગયા. વિધવા દશામાં હું પિયર આવી. મારા માતા પિતા પણ દુઃખી થયા અને તેમને પણ બ્રાહ્મણો અને ઋષિઓ ઉપર નફરત ઊભી થઈ. તે સમયે ઋષિમુનિઓને માનનારો અગત્યનો શિષ્ય સુતીક્ષ્ણ રાજા હતો. વેર લેવાની વૃત્તિથી મારા પિતા સુતીક્ષ્ણ પાસે ગયા. સંઘર્ષ થતાં તેને મારા પિતાને પણ મારી નાખ્યા. હું યુવાન, રૂપવતી, સુંદરતાની મૂર્તિ અને કડક સ્વભાવની હોવાથી આસપાસના લોકો મારાથી દબાયેલા રહેતા અને મારો આદર કરતા હતા. મારો હાથ પકડવાની કે મારી ઉપર ખરાબ નજર કરવાની કોઈ હિંમત નહોતું કરતું. પરંતુ એક દિવસ એક યુવકે અજ્ઞાત સ્થાનમાં મારો હાથ પકડ્યો. અમારી 4 આંખો એક થઈ.
તે શૂરવીર હતો અને ઋષિમુનિઓનો કટ્ટર વિરોધી હતો. હું ખૂબ ખુશ થઈ. અમારી વચ્ચે પ્રીત બંધાઈ અને અમે એકબીજા સાથે પરણવાનું વચન આપ્યું. અમારા દિવસો આનંદમાં જતા હતા. તે લંકાનો રાજકુમાર કુંભકર્ણ હતો. તારો જન્મ થાય ત્યાર પહેલાં જ તેમને લંકામાં જવું પડ્યું. મેં તેમની સાથે લંકા જવાની જીદ કરી ત્યારે તેણે કહ્યું કે મોટા ભાઈને કહીને તને ઠાઠમાઠથી લઈ જઈશ. હું તેમની રાહ જોઈ રહી હતી ત્યારે જ મને સમાચાર મળ્યા કે રામ રાવણના યુદ્ધમાં તારા પિતાજીને રામે હણી નાખ્યા છે. હવે તું જ એકમાત્ર સહારો છે એમ કહીને કરકટી રડી પડે છે. ભીમના મનમાં ઋષિમુનિઓ વિરુદ્ધ કરકટીએ હળાહળ ઝેર રેડ્યું. ભીમ અત્યંત ક્રોધે ભરાયો અને પોતાની માંગ ઉપર થયેલ અન્યાયનો બદલો લેવા તે તૈયાર થયો. તમામ હકીકત સાંભળીને ભીમ અત્યંત ક્રોધે ભરાયો અને તેણે ભગવાન વિષ્ણુ સાથે વેર વાળવાનું નક્કી કર્યું. આ માટે તેણે બ્રહ્માજીને પ્રસન્ન કરવા કઠોર તપશ્ચર્યા કરી. કરુણામય સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી તેની તપસ્યા જોઈ પ્રસન્ન થયા અને તેને શક્તિ વરદાન સ્વરૂપે આપી અને આ શક્તિના જોરે ભીમાસુર બેફામ બન્યો. જેમને મારી માંગને બે વાર વિધવા બનાવી. મારા પિતાને માર્યા તેમની સામે બદલો લઈશ. તેને ઈશ્વર વિમુખ સમાજ નિર્માણ કર્યો. ઋષિમુનિઓનો સંહાર કરતો ગયો. તે સમયે ફક્ત સુદક્ષિણ નામનો રાજા બાકી રહ્યો હતો. તેને પકડીને સહ્યાદ્રી પર્વત ઉપર કેદ કર્યો. મૂર્તિ પૂજા બંધ થઈ. યજ્ઞો બંધ થયા. થોડા સાત્વિક લોકો સહ્યાદ્રી પર્વત ઉપર ભેગા થયા. આ કર્મયોગીઓની નિષ્ઠા જોઈ ભગવાને વિરાટ સ્વરૂપે તેમને દર્શન આપ્યા અને કહ્યું કે ડરો છો શા માટે? જગતમાંથી શ્રદ્ધા નિષ્ઠા અને મક્કમતા રાક્ષસોથી હટશે નહીં, માટે તમે લડવા જાઓ. તમારી સાથે ઈશશક્તિ ઊભી છે. હુંકારમાંથી પ્રચંડ શક્તિ નિર્માણ થઈ. તેઓના પરસેવા અને લોહીથી નદી વહેવા લાગી. તે નદી એ જ ભીમાંદી. ભીમાંદીના કાંઠે સુદક્ષિણ અને ભીમાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને ભીમાસુર મરાયો. સુદક્ષિણ રાજા બન્યો ત્યારે તેણે કહ્યું કે ભગવાન, અમારું સદભાગ્ય કે આપના દર્શન થયા. અમારા કરતાં વધારે તપશ્ચર્યા કરનારને પણ આપના દર્શન થતા નથી, પરંતુ અમોને દર્શન થયા તેનું કારણ ભીમ હતો. તે વીર હતો. તેને અને આ રાક્ષસોના સંહાર કરવા તમે આવ્યા. તેમણે જે સત્યાનાશ કર્યો છે તેના પુનઃનિર્માણ કરવા, ભક્તોને સાંત્વના આપવા તમે અહીં જ રહો. ભક્તોની ભક્તિના લીધે ભગવાનને આવવું પડ્યું. તે રીતે શત્રુની પ્રચંડ શક્તિના લીધે ભગવાનને આવવું પડ્યું. તેનું લોકોને સ્મરણ રહે તેથી ભીમનું નામ ભગવાન શિવના નામ સાથે જોડી દેવામાં આવ્યું. તે ભીમાશંકર જ્યોતિર્લિંગ. મિત્રો, તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મિત્રો, અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે. મિત્રો, અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો જ હોય છે. મિત્રો, અમારો હેતુ કોઈ પણ વ્યક્તિની કોઈ પણ પ્રકારની લાગણી દુભાવવાનો હોતો નથી. તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ. મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. હર હર મહાદેવ.